હલો ફ્રેન્ડ્સ, શું તમે એકનું એક જાતનું ફ્લાવરનું શાક ખાઈને કંટાળી ગયા છો અને મિક્સ વેજ ખાવાનું મન થાય છે પણ ગ્રેવીવાળું ભાવતો નથી? તો તમને ડ્રાય ખાવું હોય તો ચાલો આજે આપણે બનાવીએ ડ્રાય વેજીટેબલ જાલ ફ્રેઝી. તો એના માટે આપણે સૌપ્રથમ પેનમાં તેલ મૂકીશું અને તેમાં ગાજર, ફણસી અને વટાણા સોતે કરીશું. મેં તેલમાં ગાજર, ફણસી અને વટાણા એડ કર્યા છે. હવે એમાં આપણે મીઠું એડ કરીશું. મીઠું એડ કરીને થોડીવાર સોતળશું. મીઠું ફક્ત શાકભાજીના ભાગનું જ લેવાનું છે. હવે એ જ વેજીટેબલમાં આપણે જુલિયન કટ કરેલા કેપ્સિકમ એડ કરીશું. ફણસી પણ આપણે આવી રીતે જુલિયન જ કટ કરવાની છે ને કેપ્સિકમ પણ એવી રીતે જ. આ રેસીપીમાં બધું આપણે જુલિયન જ કટ કરીશું. આ સ્ટેજ પર તમારે કોબીજ પણ એડ કરવું હોય તો કરી શકો છો. મેં આજે કોબીજ એડ નથી કર્યું. અને આ સ્ટેજ પર આપણે કોબીજ પણ એડ કરીને મિક્સ કરીને બધું એક પ્લેટમાં કાઢી નાખવું. જુઓ, શાકભાજી સરસ સોટે થઈ ગયા છે. હવે એને આપણે પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ પેનમાં થોડું તેલ મૂકી લસણ, આદું સોતળીને ફ્લાવર અને બટાકા આપણે એડ કરીશું. લસણ આદું સોતળાઈ ગયું છે. આપણે થોડી હળદર એડ કરીશું જેથી તેલમાં કલર આવી જાય. પછી આપણે થોડું ફ્લાવર એડ કરીશું. મેં ફ્લાવર અને બટાકા એડ કરી દીધા છે. તેલમાં મેં મરચું અને હળદર એડ કર્યા છે. હવે આપણે ઉપરથી મસાલા રૂટીન એડ કરીશું. હવે આપણે ફ્લાવર બટાકાના ભાગનું મીઠું એડ કરીશું. થોડું ગ્રીન ચીલી પેસ્ટ, થોડું લીલું મરચું એડ કરીશું. આ વેજીટેબલ્સમાં મરચાંની ભૂકી જરાક પણ નાખવાની નથી. આપણે ગ્રીન જ બનાવીશું, ગ્રીન ગુજરાત. અને થોડો ગરમ મસાલો એડ કરીશું. મારો ઘરનો જ બનાવેલો આ છે મસાલો. થોડું પાણી છાંટીશું અને પછી આપણે ઢાંકણથી ઢાંકી દઈશું. હવે ઢાંકણ ઢાંકીને એને સોતે કરવા મૂકી દઈશું. જુઓ, આપણું ફ્લાવર પણ થઈ ગયું છે. ફ્લાવરને એકદમ નથી ચડાવી દેવાનું, કારણ કે હજી એને એકવાર આપણે ઓનિયન સાથે, કાંદા સાથે મિક્સ કરીશું. જુઓ, હવે એને પણ આપણે
એક પ્લેટમાં કાઢી લઈશું. હવે એ જ પેનમાં મેં તેલ મૂકી અને ઝીણો કાંદો સોતળવા મૂકી દીધો છે. હવે આપણે કાંદો ધીરે ધીરે સોતળાય એટલે એમાં આપણે આપણા રૂટીન મસાલા કરીશું. એમાં આપણે થોડી જ કાંદાના ભાગ જેટલી જ હળદર એડ કરીશું. થોડું મીઠું એડ કરીશું. થોડું લીલું મરચું નાખીશું. થોડું લસણ આદું એડ કરીશું અને એકદમ થોડો ગરમ મસાલો એડ કરીશું. બધાને આપણે હલાવી લઈશું. આમાં આપણે ઓનિયન એટલા માટે ઝીણો સમારવાનો છે કે ઓનિયનનો મસાલો બધા મિક્સ વેજમાં સરસ રીતે મિક્સ થઈ જાય. આપણે આમાં જુલિયન ઓનિયન નથી કાપવાનો, ઝીણો જ કાંદો આપણે નાખીશું. કાંદો સરસ સોતળાઈ ગયો છે. હવે એમાં આપણે એક નંગ જુલિયન કટ કરેલું ટામેટું એડ કરીશું. અને હવે આપણે મિક્સ વેજ જે આપણે પ્લેટમાં કાઢ્યા હતા તે આપણે એડ કરી લઈશું. ફ્લાવર, બટાકા, ગાજર, ફણસી અને વટાણા. ટામેટાં આવા જ રાખવાના છે. ટામેટાં ગળી જવા ન જોઈએ, મેલ્ટ નહીં થઈ જવા જોઈએ. ટામેટાં આપણે આવા જ રાખીશું. તો રેડી છે આપણું મિક્સ જાલફ્રેજી, વેજ જાલફ્રેજી. ચાલો તો આપણે સર્વ કરીએ. ચાલો તો આજે આપણું જાલફ્રેજીનું શાક તૈયાર છે. એની સાથે જીરા રાઈસ અને પરોઠા. જાલફ્રેજીની સાથે પરોઠા ખાવાની, મેં ટ્રાયેંગલ પરોઠા બનાવ્યા છે. પરોઠા ખાવાની મજા જ કંઈ ઓર છે. હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. મેં ટમાટર, રાઈસ અને કેપ્સિકમ અને અહીંયા પટેટોની સ્ટીક લગાવી છે.